એચયુએલ માટે ખાસ એક ચર્ચા કરી લઈએ, કારણ કે જે રીતે 5 ડિસેમ્બર સ્પેશિયલ પ્રી ઓપન સેશન છે પ્રાઇસ ડિસ્કવરી માટે NSE પર, જે અહીંથી ડીમર્જ થશે આઈસ્ક્રીમ બિઝનેસ ક્વોલિટી વોલ્સ ઇન્ડિયા અને નિફ્ટીમાં સમાવેશ થવાનો છે 5 ડિસેમ્બરથી. એટલે ખાસ કરીને એક નજર આજે રહેશે ઓવરઓલ. તો કઈ રીતે આને આપ જોઈ રહ્યા છો પાર્થિવ? આ ઇન્ટરેસ્ટિંગ મૂવ હતો કારણ કે જનરલી મલ્ટીનેશનલ્સ એમની બધી જે બ્રાન્ડ્સ હોય છે એ વિધિન ધ લિસ્ટેડ એન્ટિટી રાખતા હોય છે, ઓર ફોર દેટ મેટર ધ સેમ કંપનીમાં રાખતા હોય છે. પણ આઈ થિંક ફોર ધ આઈસ્ક્રીમ બિઝનેસ આઈ થિંક જે ક્વોલિટી વોલ્સ એ લોકોની બ્રાન્ડ છે, ત્યાં દે થોટ કે આઈ થિંક બાય અનલોકિંગ ધ વેલ્યુ આઈ થિંક ડેફિનેટલી વધારે વેલ્યુ શેર હોલ્ડર્સ માટે ક્રિએટ થશે. તો આઈ થિંક ઇટ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ મૂવ કારણ કે આઈસ્ક્રીમ સ્પેસની અંદર લિસ્ટેડમાં આજની તારીખમાં બી જસ્ટ હેવ લાઇક્સ ઓફ વાડીલાલ ઇન્ડસ્ટ્રીઝ, જે કાઇન્ડ ઓફ પ્યોર પ્લે આઈસ્ક્રીમ પ્લે છે, અને બીજી બધી જે કંપનીઝ છે લાઈક કેસ ઇન પોઈન્ટ લાઈક સે હડસન એગ્રો, એની અંદર પણ ઘણી બધી આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ હોસ્ટેડ છે, પણ દેટ ઇઝ પાર્ટ ઓફ ધ ડેરી બિઝનેસ એન્ડ લિસ્ટેડ એન્ટિટી. એટલે આઈ થિંક આગળ જતાં આપણે જોવાનું રહેશે કે માર્કેટ્સ આ પર્ટિક્યુલર સેગમેન્ટને કેટલું વેલ્યુએશન આપે છે. એટલે ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સ્પેસ, અને ગ્રોથ આઈ થિંક આઈસ્ક્રીમ સ્પેસની અંદર બહુ જ સ્ટ્રોંગ રહ્યો છે છેલ્લા 5 વર્ષમાં. આઈસ્ક્રીમ સ્પેસની અંદર ગ્રોથ જોઈએ તો ઇટ હેઝ બીન કમ્પાઉન્ડિંગ અપવર્ડ્સ ઓફ 15%. એટલે ઇન્ટરેસ્ટિંગ મૂવ છે, અને આના લીધે આઈ થિંક માર્કેટ્સમાં બીજા જે લિસ્ટેડ પ્લેયર્સ છે જે લોકો પાસે એક ગ્રોથ ઓરિએન્ટેડ આઈસ્ક્રીમ ડિવિઝન છે, ત્યાં પણ આપણે જોઈશું એક રીરેટિંગ પોસિબલ છે. પ્લસ આઈ થિંક ઓવર કોર્સ ઓફ ટાઈમ અમને લાગી રહ્યું છે ઘણા બધા બીજી કંપનીઝ આઈપીઓમાં આવશે ઇન ટર્મ્સ ઓફ ધ આઈસ્ક્રીમ બિઝનેસ. તો એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે. આજે એચયુએલ માટે પણ એક નજર રાખીશું, કારણ કે ડીમર્જ થયેલો આઈસ્ક્રીમ બિઝનેસ ક્વોલિટી વોલ્સ ઇન્ડિયા હવે નિફ્ટીમાં આ સ્ટોકનો એક સમાવેશ થશે. એચયુએલ માટે કિરણ ચાર્ટ સેટઅપ પણ સમજી લઈએ. જે ફ્રાઇડે ક્લોઝિંગ છે કિરણ, એચયુએલમાં લગભગ ડેઝ હાઈ પર જે છે આપણને ક્લોઝિંગ આપ્યું છે. નીચલા લેવલથી ખરીદારી આવી સ્ટોકમાં 0.5% અને શોર્ટ કવર પણ થયા. તમે કઈ રીતે જોઈ રહ્યા છો એચયુએલને? એચયુએલનો અગર તમે ઓવરઓલ ચાર્ટ પેટર્ન જોશો તો 3000 રૂપિયાના લેવલથી સપ્ટેમ્બર 2024થી એક કરેક્શન પીરિયડ સ્ટાર્ટ થયો હતો. નીચેમાં આપણે ઓલમોસ્ટ 2160 સુધીના બોટમ જોયા. હવે ત્યાંથી જે પેટર્ન બની છે એક ઇન્વર્ટેડ હેડ શોલ્ડર પેટર્ન બની છે, જેની નેકલાઇન 2400ની આજુબાજુ છે. 2400ના લેવલ પછી આપણે જોયું 2700 સુધી ગયું, જે ઓલમોસ્ટ એનો ઇન્વર્ટેડ હેડ શોલ્ડર પેટર્નનો ટાર્ગેટ તો આવી ગયો છે. પરંતુ ફરીથી 2400ના લેવલ એટલે કે પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલને રીટેસ્ટ કરી રહ્યું છે. સાથે સાથે 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ છે. એક સ્ટ્રોંગ કન્સોલિડેશન પેટર્ન, અને બીજું તમે જોશો તો બુલિશ હાર્મોનિક પેટર્ન પણ આપણને જોવા મળી રહી છે. તો 2400ના સ્ટોપ લોસની સાથે ચોક્કસ જ હિન્દુસ્તાન યુનિલિવર લોંગ કરી શકાય છે પોઝિશનલી. અને જો 2400નું લેવલ બ્રેક નહીં થાય તો ઉપરમાં 2630 2640 સુધીના લેવલ આપણને શોર્ટ ટાઈમમાં દેખાઈ શકે એમ છે. તો હિન્દુસ્તાન યુનિલિવર ઘટાડે બાય કરવાની સલાહ રહેશે વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 24. 2630 2640 સાયકલ લેવલ્સ 2400 સ્ટોપ લોસ સાથે ધ્યાનમાં રાખી શકો છો ખરીદદારી માટે એચયુએલ.